ગુડ મોર્નિંગ બેટા. હવે ચેપ્ટર 7ની અંદર આગળ ચર્ચા કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું, જેમાં આપણે લાસ્ટ એપિસોડની અંદર એના તત્વો વિશેના કેટલાક સામાન્ય ગુણધર્મો એની ચર્ચા કરી, પછી ઓક્સિજનની વાત કરી હતી અને ત્યારબાદ ઓઝોનની પણ ચર્ચા આપણે ક્લિયર કરી ગયા હતા. ઓકે, તો હવે આ બધી ચર્ચા સમજી ગયા, ક્લિયર કરી ગયા, ત્યાર પછીની જે વાત આવે છે એમાં સલ્ફરના અપરૂપો વિશે ચર્ચા કરવાની છે. બરાબર, તો સલ્ફર કયા કયા પ્રકારના અપરૂપો ધરાવે છે તો એ વિશે પહેલા માહિતી મેળવી લઈએ આપણે. તો સલ્ફરની અંદર બે પ્રકારના અપરૂપો છે. એક રહોમ્બિક સલ્ફર, બરાબર, જેને આલ્ફા સલ્ફર કહીશું, અને બીજું છે મોનોક્લિનિક સલ્ફર, જેને આપણે બીટા સલ્ફર કહીશું. ઓકે બેટા, તો સલ્ફરના બે સ્વરૂપો અહીંયા આગળ જોવા મળે છે, જેમાં 369 કેલ્વિન તાપમાન ખૂબ અગત્યનું છે એના સ્વરૂપો માટે. કે ભાઈ 369 કેલ્વિન કરતા નીચા તાપમાને રહોમ્બિક સલ્ફર અને ઊંચા તાપમાને મોનોક્લિનિક સલ્ફર. ઓકે, તો આપણે બંને સલ્ફર વિશે કેટલીક પ્રાથમિક માહિતી અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું, જેમાં રહોમ્બિક સલ્ફર વિશે પહેલા ચર્ચા કરીએ, જેને આપણે આલ્ફા સલ્ફર પણ કહીશું. ઓકે, તો આલ્ફા સલ્ફર એટલે કે રહોમ્બિક સલ્ફર જે છે, સલ્ફરનું સ્વરૂપ પીળા રંગનું હોય છે. કેવું દેખાય બેટા? પીળા રંગનું હોય છે. તેનું ગલનબિંદુ એ 385.8 કેલ્વિન છે. ઓકે, મતલબ 385.8 કેલ્વિન તાપમાને તે પીગળી જાય છે. તેની વિશિષ્ટ ઘનતા જોવા જઈએ તો 2.06 જોવા મળે છે. ઓકે બેટા, તો આ પોઈન્ટ પણ એક ધ્યાનમાં રાખો. હવે કેવી રીતે રહોમ્બિક સલ્ફર મેળવી શકાય? તો જે સલ્ફર આપણને પ્રાપ્ત થતું હોય છે એ સલ્ફરને, સામાન્ય રોલ સલ્ફર જે આવે એ સલ્ફરને CS2 માં દ્રાવ્ય કરી દેવામાં આવે છે, અને CS2 માં દ્રાવ્ય કર્યા પછી તેનું સ્ફટિકીકરણ કરવામાં આવે. આનું સલ્ફર CS2 માં ઓગળી જાય, ઓગળી ગયા પછી એનું સ્ફટિકીકરણ કરવામાં આવે છે, અને એના જે સ્ફટિકો પ્રાપ્ત થાય છે એ આપણને રહોમ્બિક સલ્ફરના મળે છે. ઓકે બેટા, તો રહોમ્બિક સલ્ફર આ રીતે આપણને પ્રાપ્ત થશે. તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો. હવે રહોમ્બિક સલ્ફર જે છે અધ્રુવીય અણુ છે. જો તે અધ્રુવીય અણુ હોય, ધ્રુવીયતા દર્શાવતો નથી, તો પછી તેની દ્રાવ્યતાની વાત કરીએ તો પાણીમાં અદ્રાવ્ય રહે. કેમ પાણીમાં અદ્રાવ્ય છે? કારણ કે અધ્રુવીય અણુ છે અને પાણી ધ્રુવીય છે, તેથી પાણીમાં ઓગળી શકે નહીં. કમ્પ્લીટ બેટા? તો પછી આનો મતલબ એવો થયો કે શેમાં ઓગળશે? તો કાર્બનિક દ્રાવકોમાં ઓગળી શકે છે, જેવા કે બેન્ઝીનમાં ઓગળે છે, આલ્કોહોલની અંદર પણ ઓગળી શકે, ઇથરમાં પણ ઓગળી શકે. એવી રીતે ટોલ્યુલ, પેટ્રોલ જેવા દ્રાવકોમાં પણ તે દ્રાવ્ય થઈ શકે છે. પણ તેની આ બધા દ્રાવકોની અંદર દ્રાવ્યતા થોડી ઓછી હોય છે, બરોબર. પરંતુ કાર્બન ડાઇસલ્ફાઇડ જેવો જે દ્રાવક છે, જેમાં તેની દ્રાવ્યતા ખૂબ જ વધુ માત્રામાં હોય છે, તેના કારણે જ આપણે એને મેળવવા માટે CS2 માં દ્રાવણ બનાવ્યું હતું. તો આ જે પોઈન્ટ ક્લિયર કર્યો એ આપણે કોના માટે ક્લિયર કરી કે બેટા? રહોમ્બિક સલ્ફર માટે. બરાબર, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો, જેને આપણે આલ્ફા સલ્ફર પણ કહ્યું હતું. હવે બીજા પ્રકારના સલ્ફરની વાત કરીએ કે જે મોનોક્લિનિક સલ્ફર છે, જેને આપણે બીટા સલ્ફર કહીશું. ઓકે, હવે બીટા સલ્ફરની કેટલીક ખાસિયતો સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલી વાત કરીએ બેટા કે ભાઈ અહીંયા આગળ આ સલ્ફર જે છે રંગવિહીન સ્વયાકાર સ્ફટિક સ્વરૂપે છે. કેવો છે? રંગવિહીન સ્વયાકાર સ્ફટિક છે. હવે રંગવિહીન સ્ફટિકો સ્વરૂપે જોવા મળે છે. એના સ્વયાકાર સ્ફટિકનો મતલબ તમને થાય કેવો? તો આવા સ્ફટિકો હોય. ખ્યાલ બેટા? આવા સ્ફટિકો હોય.
તો આ રંગવિહીન સ્વયાકાર સ્ફટિકો છે. તો આવા પ્રકારના સ્ફટિક સ્વરૂપે જોવા મળે. હવે એના ગલનબિંદુની વાત કરીએ તો ગલનબિંદુ જે છે એ 393 કેલ્વિન, મતલબ આલ્ફા એટલે કે રોમ્બિક સલ્ફર જે છે એના કરતા થોડું ઊંચું. આ મોનોક્લિનિક છે, તો મોનોક્લિનિક સલ્ફર જે છે એનું ગલનબિંદુ થોડું ઊંચું છે. ઘનતા થોડી ઓછી છે. વિશિષ્ટ ઘનતા તો 1.98 છે, એમાં 2.06 હતી. કમ્પેર કરતા જજો બેટા. ઓકે. અને આ સલ્ફર પણ CH2 માં સારા એવા પ્રમાણમાં દ્રાવ્ય થાય છે, તો એ વાત કોમન આવી. બરાબર. તો આ બાબત સમજી શકીએ છીએ. હવે સલ્ફરના આ સ્વરૂપને આપણે બનાવવું છે તો એને શું કરીશું બેટા? તો એક પાત્રમાં અથવા ડીશની અંદર રોમ્બિક સલ્ફર લઈ લેવામાં આવે છે અને આ રીતે રોમ્બિક સલ્ફર આપણે એની અંદર લઈ લીધું. ત્યાર પછી તેને ગરમ કરો ઊંચા તાપમાને. ઊંચા તાપમાને ગરમ કરો એને પીગાળી દો. પીગળો ત્યાર સુધી ગરમ કરો. ઓકે. પીગળો ત્યાર સુધી ગરમ કરો મતલબ આના કરતાં ઊંચું તાપમાન લઈ જાઓ. કમ્પ્લીટ. ઊંચા તાપમાન લઈ ગયા, પીગળી જાય પછી ધીરે ધીરે ઠંડુ પડવા દો. ઠંડુ પડવા દેશો ત્યારે એના સપાટી ઉપર એક પ્રકારનો પોપડો બની જશે. તમે જો દૂધ ગરમ કરીને ઠંડુ પડે એના ઉપર મલાઈ આવી જાય છે, તો મલાઈ શું છે? એના ઉપર બનતો પોપડો છે. તો આવો પોપડો અહીંયા પણ બની જશે. આવો પોપડો બની જાય, એક સ્તર બની જાય પછી એને છિદ્ર પાડ દો અહીંથી, એને તોડી કાઢો અહીંથી. છિદ્ર પાડીને અંદરનું જે પ્રવાહી વધ્યું ને એ પ્રવાહીને બહાર કાઢી લો અને એ પ્રવાહી બહાર કાઢ્યા પછી એના જે સ્ફટિક પ્રાપ્ત થશે, એના સ્ફટિક, એ સ્ફટિક કેવા હશે? રંગવિહીન સોયાકાર સ્ફટિક પ્રાપ્ત થશે. સમજાવું બોલે? તો આ બાબત ધ્યાનમાં રાખો. તો આ રીતે જે પ્રાપ્ત થાય એ સલ્ફરને આપણે બીટા સલ્ફર તરીકે ઓળખીશું. તો બીટા સલ્ફર કેવી રીતે બનાવ્યું? તો આ રીતે આપણે સલ્ફરને બનાવી શકીએ છીએ. પણ હવે આ બાબત એક થોડી ધ્યાન આપો બેટા કે 369 કેલ્વિન તાપમાન જે છે એ તાપમાન એ સલ્ફર માટે એવું તાપમાન છે જે તાપમાનથી નીચા તાપમાને, મતલબ એનાથી નીચા તાપમાને આલ્ફા સલ્ફર સ્થાયી હોય છે અને તેના કરતા ઊંચા તાપમાને બીટા સલ્ફર સ્થાયી છે. મતલબ કે બીટા સલ્ફર એટલે મોનોક્લિનિક સલ્ફર, અને મોનોક્લિનિક સલ્ફર જે છે એ 369 કેલ્વિન કરતા ઊંચા તાપમાને સ્થાયી હોય અને રોમ્બિક સલ્ફર એ 369 કેલ્વિન કરતા નીચા તાપમાને સ્થાયી હોય છે. ઓકે. તો 369 કેલ્વિનને સલ્ફર માટેનું સંક્રાંતિ તાપમાન કહે છે. તે MCQમાં એક વખત પૂછાયેલો પ્રશ્ન છે, ધ્યાન આપજો. તમને પ્રશ્ન શું કરે બેટા? સલ્ફરનું સંક્રાંતિ તાપમાન કેટલું? તો 369 કેલ્વિન છે. જે તાપમાને સલ્ફરના બંને સ્વરૂપો સ્થાયી હોય છે. કે ભાઈ 369 કેલ્વિન તાપમાને રોમ્બિક સલ્ફર પણ હાજર છે અને મોનોક્લિનિક સલ્ફર પણ હાજર છે. તો બંને સ્વરૂપો સ્થાયી હોવાના કારણે તેને તેનું સંક્રાંતિ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. બોલો બેટા, સલ્ફર માટે આ ચર્ચા કરી, બધાને મગજમાં બેસી જાય છે? ઓકે, સરસ. હવે થોડી વાર ચર્ચા એના બંધારણ માટે કરીએ. તો બંધારણની અંદર એવી વાત કરે છે બેટા કે રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર બંને સલ્ફરની અંદર સલ્ફરના 8 પરમાણુ જોડાયેલા હોય છે, જેના કારણે તે એસાઇડ સ્વરૂપે જોવા મળે છે. કેટલા પરમાણુ જોડાય છે? સલ્ફરના 8 પરમાણુ. અને જો 8 પરમાણુ જોડાય તો એસાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અને એસાઇડ સ્વરૂપે તે સંકુલિત સ્વરૂપે, મતલબ કોમ્પેક્ટ, એકબીજા નજીક નજીક એક સ્ફટિકમય બંધારણ ધરાવે છે. અને આ સ્ફટિકમય બંધારણની અંદર શું થશે બેટા? તો બંને સ્વરૂપોની અંદર એક જ જેવું બંધારણ ગડી સ્વરૂપે જોવા મળે છે. એને મુઘટ સ્વરૂપે પણ આપણે ઓળખી શકીએ. તો સલ્ફરનું આ મુઘટ સ્વરૂપ છે. હવે આ સ્વરૂપ કેવું હોય છે તેની આકૃતિ અહીંયા આગળ ક્લિયર કરું છું, થોડું ધ્યાન આપજો. તો અહીંયા આગળ જો સીધે સીધું તમે પેન્સિલથી દોરતા હોય તો બેટા આમ ક્લિયર કરી દેજો. આ દોર્યું. ઓકે. પછી એક બીજો ડબલ્યુ, એક ડબલ્યુ દોર્યો, આ બીજો ડબલ્યુ, કે જે એના નીચે આપણે દર્શાવ્યો. પેન્સિલથી હોય ને એટલે એક વાત ધ્યાન રાખો બેટા, જેટલા ખૂણા છે ને એટલા સલ્ફર છે. બેસિક વાત મગજમાં, જો આ બે જોડ્યા હોય તો ખૂણો તો બને જ ને, મતલબ અહીંયા આગળ આમ કરી દીધું. ઓકે બેટા, ચલો હવે અહીંયા આગળ એક સલ્ફર છે, તો આ ખૂણો છે તો અહીંયા પણ એક સલ્ફર છે. બરોબર. તો અહીંયા પણ એક સલ્ફર છે, અહીંયા પણ સલ્ફર છે, અહીંયા પણ છે. ઓકે. અને જો આ બધા જ સલ્ફર આ રીતે દર્શાવેલા હોય તો અહીંયા આગળ આપણે સલ્ફર આ રીતે લઈ શકીએ છીએ.
ક્લિયર? તો આ રીતે આપણે સલ્ફર દર્શાવી શકીએ છીએ. તો મતલબ 8 સલ્ફર થઈ ગયા. જુઓ, તો આ રચના બની એક શું છે, ક્રાઉન અથવા મુગટ જેવી રચના. તમે પરીક્ષામાં દોરો ને ત્યારે આ ખૂણા ભૂસી દેજો, પેન્સિલથી દોરશો એટલે. ઓકે, તો એટલે એ રીતે દૂર દેજો અને ક્લિયર કરી દેજો. તો આ રીતે સલ્ફરનું સ્વરૂપ આપણે દર્શાવી દીધું, આપણે સમજી ગયા. આ એક ક્રાઉન અથવા મુગટ જેવી રચના છે. તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આમ આ એક મુગટ છે. અહીંયા આપણું માથું પહેર દેવાનું મુગટ. ઓકે બેટા, તો અહીંયા આગળ આપણું માથું રહેશે, મુગટ ઉપરથી આમ પહેર દેવાનું. ઓકે, તો ક્રાઉન જેવી રચના છે. આની અંદર આ રચના જે આપણે દર્શાવી એની અંદર આ ખૂણો જે બને ને એ 107 ડિગ્રીનો છે. ઓકે, અને બંધની બંધ લંબાઈ 204 પિકોમીટર જોવા મળે છે. તો આ એક બંધારણ એનું ક્લિયર થઈ ગયું. હવે સલ્ફર માટે એક થોડી ચર્ચા બીજી કરે છે બેટા, કે ભાઈ છેલ્લા 2 દાયકાની અંદર, મતલબ છેલ્લા 20-25 વર્ષની વાત કરીએ તો સલ્ફરના ઘણા બધા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે, કે જેમાં 8 સલ્ફર નહીં પણ સલ્ફર જે છે એ 6 થી સલ્ફર 20 સુધીના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે. ઓકે, અને આ સ્વરૂપો વિવિધ પ્રકારના વલય સ્વરૂપે જોવા મળે. જેમ કે આપણે એક વલય જ છે, જો આમ કરીને આમ જોઈએ તો એક ચક્ર જ છે. તો સલ્ફરના બધા સ્વરૂપો પણ વલય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જેની અંદર આવા પ્રકારના વલયની અંદર S6 પ્રકારનું એક સાયક્લોન અથવા વલય એક ખુરશી અથવા ચેર જેવી રચના દર્શાવે છે. અને જો એક ચેર અથવા ખુરશી જેવી રચના દર્શાવે તેને ચેર કન્ફર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. આ બોટ કન્ફર્મેશન છે. આને બોટ અથવા ક્રાઉન કન્ફર્મેશન પણ કહેવામાં મુગટ છે. ઓકે બેટા, તો બીજી એક ચેર જેવી રચના છે. હવે એ રચના કેવી છે, તો અહીંયા આગળ થોડી રચના એની સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. આમાં પણ સેમ વાત, જેટલા ખૂણા એટલા સલ્ફર. ચલો ઓકે, ખૂણા એટલા સલ્ફર દર્શાવી દઈએ. તો એક સલ્ફર અહીંયા છે, આ ખૂણા ઉપર પણ છે, આ ખૂણા પર છે. કમ્પ્લીટ. હવે આ બધા સલ્ફર આપણે લખી દીધા. ઓકે, તો આ એક ખુરશી છે, આમ કરીને આમ આ એના પાયા, એના પાછળની પીઠ અને અહીંયા બેસી જવાનું, એટલે થોડો આઈડિયા તો આવી જ જતો હશે. ઓકે, ચલો બરોબર. હવે બંધ લંબાઈની વાત કરીએ તો 205.7 પિકોમીટર બંધ લંબાઈ સામાન્ય બધા બંને જોવા મળે છે. તો આ ખૂણો જે છે 102.2 ડિગ્રીનો હોય છે. તો સલ્ફરના આ સ્વરૂપોની અંદર આપણે ચર્ચા કરી ગયા, ક્લિયર કરી ગયા. બરોબર. હવે સલ્ફરનું બીજું સ્વરૂપ પણ જાણીતું બન્યું છે પછીના સમયમાં, અને એ સ્વરૂપ કેવું છે તો એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ બેટા. તો ધ્યાન આપો કે ભાઈ સલ્ફર સામાન્ય રીતે જે હોય એના આશરે એપ્રોક્સ, આમ કરીને એટલે એપ્રોક્સ કહેવાય, 1000 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો આની જે સલ્ફરની સ્પીસીસ જે છે S2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. મતલબ S2 સ્વરૂપમાં આવી જાય. અને S2 સ્વરૂપમાં આવી જાય તો આ બંધારણ જે છે O2 ના જેવું હોય છે, તે અનુચુંબકીય બને છે. O2 ના જેમ અનુચુંબકીય બને છે. બરાબર. તો આપણે જે બેટા 11મા ધોરણની અંદર ચોથા ચેપ્ટરમાં આણ્વિક કક્ષક ચિતાર દોરવાની વાત જોઈ ગયા હતા. અને જે આણ્વિક કક્ષક ચિતાર દોર્યા હતા એમાં O2 નો પણ દોર્યો હતો. તો સેમ રીતે એવો S2 નો પણ આણ્વિક કક્ષક ચિતાર બને, O2 ના જેવો જ બને. તો એની જે કક્ષકો દર્શાવતા હતા, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, યાદ છે ને? ઓકે, સિગ્મા 2pz, પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py, પાઈ સ્ટાર 2px, સિગ્મા સ્ટાર 2pz. બરોબર ને? હવે એમની અંદર જે ઇલેક્ટ્રોન આપણે ભરીએ છીએ એ ઇલેક્ટ્રોનમાં પાઈ સ્ટાર કક્ષકો જે છે ને, પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, આ બે કક્ષકો જે છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોવાના કારણે તે કેવો ગુણધર્મ ધરાવે છે? અનુચુંબકીય. તો અનુચુંબકીય ગુણધર્મ માટેની ખાસિયત ને એની ચર્ચા મેં થોડી ડિટેલમાં કરી દીધી. આ એટલા માટે કરી કે આનો નીચેનો કોયડો આના ઉપર આધારિત છે, તો કોયડો પણ સોલ્વ થઈ જશે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાનમાં રાખો. હવે સલ્ફરના કેટલાક સંયોજનો વિશે આપણે ચર્ચા કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સલ્ફરના સંયોજનો વિશે ધ્યાન આપજો બેટા. હવે સલ્ફર ડાયોક્સાઇડની ચર્ચા કરવી છે, તેમાં સૌથી પહેલા એની બનાવવાની રીત સમજવાનો પ્રયત્ન કરીએ. જેમાં સલ્ફર ડાયોક્સાઇડ બનાવવા માટે સૌથી પહેલા વાત કરીએ કે સલ્ફરને હવા અથવા ઓક્સિજનની હાજરીમાં જો ગરમ કરવામાં એટલે કે બાળવામાં આવે તો સલ્ફર ડાયોક્સાઇડ મળે છે.
આ સલ્ફર ડાયોક્સાઇડ પણ એમાં થોડા પ્રમાણમાં લગભગ 6 થી 8% સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ બને છે. મતલબ સલ્ફર ટ્રાયોક્સાઇડનું થોડું પ્રમાણ અંદર આવી ગયું કહેવાય, મતલબ એ અશુદ્ધિ કહેવાય આમ તો. ચલો S+O2 સલ્ફરને હવાની હાજરીમાં બાળવામાં આવે તો શું બનશે બેટા? SO2 બનશે. આ SO2 બને છે એમાં સલ્ફર સોલિડ અવસ્થામાં લઈએ ને, 2 ગેસીસ અવસ્થામાં પ્રાપ્ત થશે. SO2 જે પ્રાપ્ત થયો એની સાથે સાથે SO3 પણ મળે છે, પણ આ 6 થી 8%. યાદ રાખજો, એક એક લાઈનની અંદરથી, એક એક લીટીની અંદરથી MCQ બનાવીને પ્રશ્નો પૂછશે. બરાબર? તમે આગળ હમણાં ટેસ્ટ આપ્યા એના ઉપરથી એક વાત સ્પષ્ટ છે કે કેમિસ્ટ્રીના ટેસ્ટની અંદર થોડું કોમ્પ્લિકેશન તમને લાગશે, થોડું ભારે પણ લાગશે બેટા. અને કેમિસ્ટ્રી સબ્જેક્ટની અંદર બોર્ડની પરીક્ષામાં પણ MCQ અને થિયરીમાં ટ્વિસ્ટેડ પ્રશ્નો આવે જ છે, કંઈક ને કંઈક ટ્વિસ્ટેડ કરે છે. બરાબર? એટલે મહેનત થોડી વધારે કરજો. બીજો સબ્જેક્ટ 3 વાર વાંચો, કેમિસ્ટ્રી 4 વાર વાંચવું પડશે, કેમ કે થોડું ભૂલી જવાનો પ્રોબ્લેમ પણ કેમિસ્ટ્રીમાં વધારે રહેશે. તો હું એ જ કહું બધાને કે ભાઈ વ્યવસ્થિત તૈયારી, પરફેક્ટ તૈયારી કરજો, જેના કારણે તકલીફ ન પડે. ઓકે? અને જે ટેસ્ટ તમે લખો છો એ પરફેક્ટ લખાય. બીજું, જે પણ ટેસ્ટ લખો છો એમાં ક્યાંય પણ ગપ્પા મારવાના નહીં. બુકમાં જે લખ્યું છે અથવા મેં પેમ્પલેટ આપ્યું હોય તો પેમ્પલેટમાં જે લખ્યું છે એ પ્રમાણે જ લખવાનું. ટેવ પાડ દો તો જ 85-90 અપ માર્ક આવશે. નહીંતર હું તમને સ્પષ્ટ કહું, જો તમારી રીતે ગપ્પા મારીને લખવાનું કરશો તો 50 માર્કે લાવવા મુશ્કેલ પડશે. અને MCQમાં તો ટ્વિસ્ટેડ કરે જ જતા હોય છે. બરાબર? એટલે કંઈક ને કંઈક ટ્વિસ્ટેડ. પણ એમાં મોટા ભાગની વાત કરીએ તો બેટા 50 MCQ જો બોર્ડની પરીક્ષામાં પૂછાય તો 50માંથી 5 થી 7 MCQ જેવા હોય છે જે તમને કંઈક તકલીફ પડે. બાકી 40 થી 42, 43 MCQ તો એવા છે કે બુકની લાઈન ટુ લાઈન આવી જાય. પણ બુકની લાઈન ટુ લાઈન તૈયાર નહીં હોય ને તો MCQ નહીં આવડે. એટલે બહુ ધ્યાન રાખવાનું, મહેનત થોડી વધારજો અને શાર્પ તૈયારી કરજો. ઓકે? સમય નથી બગાડતો, પણ દર એપિસોડમાં 2-3 મિનિટ આવી લઉં જ છું, ધ્યાન રાખજો. ઓકે? હવે ઔદ્યોગિક રીતે સલ્ફર ડાયોક્સાઇડ મેળવવા માટે આ વાત આપણે કરી ગયા, પણ પ્રયોગશાળાની અંદર સલ્ફર ડાયોક્સાઇડ મેળવવો હોય તો કેવી રીતે બનાવી શકાય, તો એ વાતને સમજવાનો પ્રયત્ન કરીશું. ધ્યાન આપજો. હવે બેટા ધ્યાન આપજો, પ્રયોગશાળામાં બનાવવા માટે સલ્ફાઇટ કોઈ પણ હોય ને ખનિજ, એની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અંદર ઉત્પન્ન થવાનું શરૂ થઈ જશે. હવે સલ્ફાઇટ ખનિજ એટલે SO3 સલ્ફાઇટ હોય ને, દાખલા કે Na2SO3 સોડિયમ સલ્ફાઇટ કહેવાય. બરાબર? હવે એનું પાણીમાં દ્રાવણ બનાવ્યું હોય એટલે સોડિયમ આયન ન પ્રક્રિયા કરે, સલ્ફાઇટ આયન પ્રક્રિયા કરશે. એટલા માટે ડાયરેક્ટ સલ્ફાઇટ આયન જ કહ્યું છે. સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લઈએ એટલે H+ હાજર હોય તો એ લઈ લઈએ. ઓકે? જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે એની અંદરથી સલ્ફર ડાયોક્સાઇડ મળશે અને પાણી ઉત્પન્ન થશે. તો આ પ્રમાણે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થઈ શકે છે. પ્રક્રિયા સમીકરણનું સંતુલન કરવા માટે એક વાત જોઈ લઈએ કે ભાઈ H2O 2 હાઇડ્રોજન છે, અહીંયા 2 વડે ગુણી દો. ઓક્સિજન 3 થયા તો 3 થઈ જાય, 1 સલ્ફર થઈ જાય, સંતુલન ક્લિયર છે. બરાબર? આ વાત ધ્યાન રાખો. હવે આ સલ્ફર ડાયોક્સાઇડ બનાવવો હોય તો એક સીધી પ્રક્રિયા થઈ ગઈ. બીજી થઈ ગઈ આ પ્રયોગશાળાની પદ્ધતિ. પણ ત્રીજી પદ્ધતિ એક વિશેષ પદ્ધતિ છે કે જે પદ્ધતિ દ્વારા સલ્ફર ડાયોક્સાઇડ ખરેખર સલ્ફર ડાયોક્સાઇડ બનાવવા માટે જે પદ્ધતિ નથી વપરાતી, તો પછી શેના માટે વપરાય છે? કે કેટલીક ધાતુઓ જે છે એને પ્રાપ્ત કરવા માટે એના અયસ્ક જે છે એનું ભુંજન ક્રિયા કરવામાં આવે છે. અને આ ભુંજન ક્રિયા કરતા ઉપનિપજ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ મળી જાય છે. તો ત્રીજી પદ્ધતિ એવી છે, દાખલા તરીકે અહીંયા આગળ FeS2 બરાબર, સલ્ફાઇડ અયસ્ક છે, આયન સલ્ફાઇડ. બરાબર? હવે એની પ્રક્રિયા O2 સાથે, મતલબ હવાની હાજરીમાં ગરમ કરો એટલે ભુંજન થયું કહેવાય. અને આ ભુંજન ક્રિયા દરમિયાન ઓક્સિજન સલ્ફરની જગ્યાએ જોડાઈ જશે. સલ્ફરની જગ્યાએ શું જોડાશે બેટા? ઓક્સિજન. ઓક્સિજન સલ્ફરની જગ્યાએ જોડાઈ જાય તો એનો ઓક્સાઇડ બનશે Fe2O3 અને પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ બનશે. બોલો, આ વાત મગજમાં બેઠી બેટા? તો આયનનો જે સલ્ફાઇડ હતો એની જગ્યાએ ઓક્સાઇડ બની ગયો, સલ્ફર ઓક્સિજન સાથે જોડીને સલ્ફર ડાયોક્સાઇડ. હવે ખરેખર આ પ્રક્રિયા શેના માટે કરેલી છે?
આયનના સલ્ફાઇડ એટલે કે એની ખનિજ જે છે એની ભૂંજન ક્રિયા કરીને ઓક્સાઇડ બનાવવામાં આવે છે અને ઓક્સાઇડની પ્રક્રિયા કરીને એમાંથી આયન બનાવવામાં આવે છે. ઓક્સાઇડનું રિડક્શન કરીને આયન બનાવીશું. તો આ ક્રિયા એના માટે કરવામાં આવે છે. ઓકે, તો ઔદ્યોગિક રીતે પ્રક્રિયા માટે આના માટે પ્રક્રિયા કરવામાં આવે છે, આના માટે નહીં. પણ આ પ્રક્રિયા થાય ત્યારે SO2 બની જાય છે. જો SO2 બનતો હોય તેને અલગ મેળવી લેવામાં આવે છે. તો આ રીતે SO2 પ્રાપ્ત કરવામાં આવે છે. બોલ્યામાં કોઈ મુશ્કેલી બેટા? ક્લિયર છે? સમીકરણનું સંતુલન જોઈ લઈએ. ઓકે, સંતુલન કેવી રીતે થશે, કયા પ્રકારે થશે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા O2 લખ્યું. જો O2 લખ્યું મતલબ ઓક્સિજન બેકી સંખ્યામાં છે. બેકી સંખ્યામાં ઓક્સિજન લાવવા માટે અહીંયા આગળ 3 મતલબ બેકી સંખ્યામાં લાવવા માટે 2 વડે ગુણી દઈએ. ચલો 2 વડે ગુણી દીધા બેટા. Fe 4 થઈ જાય, અહીંયા 4 વડે ગુણો. તો સલ્ફર 8 થયા, તો અહીંયા 8 વડે ગુણો. હવે ઓક્સિજન જોઈ લો બેટા. 8 દુ 16 અને 6 22, મતલબ 22 કરવા માટે અહીંયા 11 વડે ગુણો. તો આ રીતે આપણે ક્લિયર કરી શકીએ કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ મળી જશે. આ રીતે મળેલો સલ્ફર ડાયોક્સાઇડ જે છે ને એને શુષ્ક કરી દેવામાં આવે છે. કોઈ પણ રીતે સલ્ફર ડાયોક્સાઇડ મળે એને સંગ્રહ કરવો હોય તેને શુષ્ક કરો, મતલબ અંદરથી ભેજ કાઢી દો. ઓકે, અને ત્યાર પછી તેને પ્રવાહીકરણમાં કરી દેવામાં આવે છે. એનું થોડું દબાણ આપો ને તો પ્રવાહી બની જાય. અને પ્રવાહી બન્યા પછી એને સ્ટીલના પાત્રમાં સંગ્રહ કરવામાં આવે છે. તો સ્ટીલના પાત્રમાં એનું સંગ્રહ કરી દેવામાં આવે છે. કેમ? કારણ કે ખરેખર SO2 વાયુ એસિડિક વાયુ છે. અને સામાન્ય કોઈ ધાતુ લીધેલી હોય ને, સામાન્ય ધાતુનું લોખંડનું પાત્ર લીધું હોય ને, અને જો એમાં SO2 ભર્યો હોય ને તો SO2 Fe સાથે જ પ્રક્રિયા કરી દે. બીજી કોઈ ધાતુ કોપરનું પાત્ર લીધું હોય તો કોપર સાથે પ્રક્રિયા કરી દે. તો સ્ટીલનું પાત્ર નિષ્ક્રિય હોય અને જેના કારણે સ્ટીલ સાથે પ્રક્રિયા ન કરતો હોવાના કારણે તેને શેમાં ભરવામાં આવશે બેટા? સ્ટીલના પાત્રમાં ભરી દેવામાં આવશે. હવે સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ જોઈ ગયા. હવે એના પછીના પોઈન્ટની અંદર આવશે એના ગુણધર્મો. બરોબર, તો ગુણધર્મોની અંદર પહેલી વાત કરીએ બેટા કે સલ્ફર ડાયોક્સાઇડ તીવ્ર વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે. આપણે નાકમાં જાય તો તીવ્ર બળતરા કરે એવો વાયુ હોય છે. પાણીમાં તે વધુ દ્રાવ્ય છે. પાણીમાં ઓગળી જાય છે. ઓકે, હવે ઓરડાના તાપમાને મતલબ સામાન્ય 298 કેલ્વિન તાપમાન ગણી લઈએ. બરાબર, અને એટલા તાપમાને 2 વાતાવરણ દબાણે જો એને લઈ જવામાં આવે તો થોડું જ દબાણ કહેવાય. 2 વાતાવરણ તો બહુ વધારે દબાણ ન કહેવાય. તો પણ તેનું પ્રવાહીકરણ થઈ જાય છે. તે પ્રવાહી અવસ્થામાં આવી જાય છે. તો એના કારણે સ્ટીલના પાત્રમાં કેમ પ્રવાહી કરીને જ ભરી દેવામાં આવે છે? કારણ કે એનું પ્રવાહીકરણ સરળ છે, સરળતાથી પ્રવાહીકરણ થઈ જાય છે. ઓકે, તો અહીંયા આગળ આ બાબત ધ્યાન રાખો. અને આ પ્રવાહી જે છે એ 263 કેલ્વિન તાપમાને ઉકળે છે. આમ જોવા જઈએ તો એનું ઠાર બિંદુ 263 કેલ્વિન છે. એનો મતલબ એવો થાય જો તમે દબાણ ના આપો ને, સામાન્ય દબાણ જ રાખો ને, તો તાપમાન જો આટલું નીચું લઈ જાઓ ને 263 એટલે -10 ડિગ્રી થયું સેલ્સિયસમાં. -10 ડિગ્રી લઈ જાઓ ને તો સલ્ફર ડાયોક્સાઇડ પ્રવાહી બની જાય. તો જ્યાં ખૂબ ઠંડા પ્રદેશો હોય ત્યાં SO2 તો પ્રવાહી અવસ્થામાં જ હોય. એવું થાય ને? ઓકે બેટા, તો આ પોઈન્ટ પણ એક ધ્યાનમાં રાખજો. હવે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એને પાણીમાંથી પસાર કરવામાં આવે તો પાણીની અંદર દ્રાવ્ય થઈ અને સલ્ફ્યુરસ એસિડમાં રૂપાંતર થઈ જાય છે. ઓકે બેટા, તો SO2 ગેસીસ પ્લસ H2O લિક્વિડ. ઓકે, તો એ પાણીમાં ઓગળી જશે અને H2SO3 સલ્ફ્યુરસ એસિડ દ્રાવણ બનાવી દેશે એનું દ્રાવણ. તો આ રીતે એનું જલીય દ્રાવણ એસિડિક છે કેમ કે એસિડ ઉત્પન્ન કરે છે. આગળ વાત કરી ગયા હતા. ઓકે, તો જાણીએ છીએ આપણે, ધ્યાનમાં રાખજો. હવે તે એસિડિક હોવાના કારણે કેટલાક બેઝિક સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે, જેમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ સલ્ફાઇટ સાથે તેની પ્રક્રિયા થાય છે. બરાબર, તો અહીંયા આગળ આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ સલ્ફાઇટ બંનેની સાથે પ્રક્રિયા કરશે. જેમાં પહેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તેમાંથી સોડિયમ સલ્ફાઇટ બનાવશે અને વધુ પ્રમાણમાં SO2 દાખલ કરતા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ બનાવશે. તો આ 2 સ્ટેપમાં પ્રક્રિયા છે એની. હવે એની પ્રક્રિયા કેવી રીતે થશે જોઈએ. જોજો બરોબર. SO2 પ્લસ મતલબ આ એસિડ છે ને આ બેઝ છે, બંને વચ્ચે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી મળશે. તો Na2SO3 પ્લસ
H2O. સોડિયમ સલ્ફાઇડ ક્ષાર બન્યો, પાણી બની ગયું. ક્લિયર? 2 સોડિયમ છે તો અહીંયા 2 વડે ગુણી દો. ઓકે, સમીકરણનું સંતુલન વિચારીએ તો સલ્ફર થઈ જાય છે, ઓક્સિજન પણ થઈ જાય. જો 3 ને 1 4 તો 2 ને 2 4, 2 સોડિયમ તો સંતુલન ક્લિયર. પણ આ જે દ્રાવણ બન્યું ને Na2SO3 પ્લસ H2O, એમાં જો વધારે પ્રમાણમાં SO2 દાખલ કરીએ તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ બની જાય છે. સંતુલન માટે ખાલી અહીંયા 2 વડે ગુણી દો તો સંતુલન ક્લિયર. બરાબર? તો હવે સલ્ફર ડાયોક્સાઇડની આ પાણી સાથેની પ્રક્રિયા જુઓ અને બેઝ સાથેની પ્રક્રિયા જુઓ. તો બંને પ્રક્રિયામાં તેનું વર્તણૂક CO2 જેવું છે, કાર્બન ડાયોક્સાઇડ જેવું છે. તો કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળીએ ત્યારે તે H2CO3 બનાવે. ક્લિયર? કાર્બન ડાયોક્સાઇડને NaOH ની અંદર મિશ્ર કરીએ તો સોડિયમ કાર્બોનેટ બનશે. અને એનું પાણીમાં દ્રાવણ હોય અને વધારે પ્રમાણમાં પ્રક્રિયા કરે તો સોડિયમ હાઇડ્રોજન કાર્બન. તો અહીંયા આગળ આપણે અર્થેને દર્શાવી શકીએ બેટા કે એનું આ વર્તણૂક કોના જેવી જોવા મળે છે? તો કાર્બન ડાયોક્સાઇડ જેવી જોવા મળતી હોય છે. હવે આગળ પ્રક્રિયા વિચારીએ એની બીજી અને સમજવાનો પ્રયત્ન કરીએ એના ગુણધર્મોમાં. હવે ગુણધર્મોમાં બેટા આગળ ચર્ચા કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડ જે છે SO2, બરાબર, એની તમે ક્લોરીન સાથે પ્રક્રિયા કરી દો તો આ પ્રક્રિયા જે છે કોલસો એટલે કાર્બન સોલિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. આ ઉદ્દીપક છે અને આ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો એની અંદરથી નિપજ તરીકે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ પ્રાપ્ત થાય. તો આ એક પ્રક્રિયા પણ એની અગત્યની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ તરીકે આપણે આ પ્રક્રિયા દર્શાવી શકીએ. ચલો ક્લિયર બેટા? તો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ મેળવવા માટે બીજી એક પ્રક્રિયા જોઈએ કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ જે છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા જે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે. ઓકે, તો તેનું ઓક્સિડેશન થઈ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. અહીં 2 વડે ગુણી દો અને અહીંયા પણ 2 વડે ગુણીને સંતુલન ક્લિયર થઈ જશે. ઓકે, તો આ 2 પ્રક્રિયાઓ એવી છે કે ઉદ્દીપકની હાજરીમાં તે ક્લોરીન અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપી શકે છે. બરાબર? હવે સલ્ફર ડાયોક્સાઇડ ભેજયુક્ત હોય મતલબ પાણીમાં ઓગળેલો હોય ત્યારે તે રિડક્શન કર્તા તરીકે વર્તે છે. એ રિડક્શન કરતા છે. ઓકે, અને આ રિડક્શન કરતા તરીકે વર્તતો હોય તે પરિસ્થિતિની અંદર એની રિડક્શન કરતા તરીકેની 2 પ્રક્રિયાઓ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. રિડક્શન કરતા તરીકેના એના 2 સમીકરણ કેવા છે? તો પહેલું સમીકરણ અહીંયા આગળ જોજો. બરોબર, Fe3 પ્લસ આયન મતલબ આયન 3 જે છે, બરોબર, આ Fe એટલે આયન લખીશું આપણે અને એની ઓક્સિડેશન અવસ્થા 3, તો આયન 3 કહેવાય. ઓકે, અને એ આયન 3 જે છે એની તમે SO2 સાથે પ્રક્રિયા કરો અને ભેજયુક્ત જ આપણે પહેલા જ બોલ્યા હતા મતલબ પાણી લેવું જ પડે. હવે જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે એનું રિડક્શન કરશે અને આયન 2 બનાવશે. ઓકે, મતલબ ફેરિકમાંથી ફેરસ બનાવશે. બીજા શબ્દોમાં કેવું હોય તો આ ફેરિક છે અને આ ફેરસ છે. ઓકે બેટા, તો એનું આ રૂપાંતરણ કરી શકે છે. તો સલ્ફર ડાયોક્સાઇડ જે છે એમાંથી સલ્ફેટ આયનમાં રૂપાંતરણ થઈ જશે અને H+. બરોબર, તો હવે એ રિડક્શન કરતા છે તો સ્પષ્ટ છે ઓક્સિડેશન અવસ્થા +3 માંથી +2 માં રૂપાંતર થઈ ગયું, આનું રિડક્શન થયું. જો બીજાનું રિડક્શન કરે છે તો પોતાનું ઓક્સિડેશન થશે. જો પોતાનું ઓક્સિડેશન થાય તો આમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 છે, આમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે. ઓક્સિડેશન આંક ગણતા બધાને આવડે છે, 11માં ભણી ગયેલા છો એટલે હાલ બહુ ઊંડો નથી ઉતરતા. એના માટે કદાચ કોઈને કન્ફ્યુઝન લાગે તો મને કહેજો, સમજાઈ દઈશ. ઓકે બેટા, તો હવે સંતુલનની વાત કરીએ તો એની અંદર સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર કરતા જઈશું, સમજતા જઈશું. ઓક્સિજન બેકી સંખ્યામાં હોવાના કારણે અહીંયા 2 વડે ગુણી દો તો હાઇડ્રોજન 4 થઈ જાય છે બેટા. હવે વીજભાર ઉપર ફોકસ કરીએ અને વીજભાર ઉપર ફોકસ કરીએ તો શું થશે, કયા પ્રકારની વાત છે તેને સમજવાનો ટ્રાય કરીશું બેટા. કે ભાઈ અહીંયા આગળ 4+ ને 2 6+ અને 2 માઇનસ. ઓકે, તો 6+ ને 2 માઇનસ મતલબ 4+ થાય તો અહીંયા 3+ જ છે, સંતુલન ન થયું કહેવાય. ઓકે, તો
તો હવે આને 2 વડે ગુણીએ Fe ને, અને અહીંયા Fe ને 2 વડે ગુણીએ સંતુલન ચેક કરીએ. તો 4 પ્લસ અને બીજા 4, 8 પ્લસ માંથી 2 માઇનસ, તો 6 પ્લસ 3 દુ 6 પ્લસ થઈ જાય છે. સંતુલન થઈ ગયું. ઓકે, તો આ એક કયો ગુણધર્મ આપણે સમજ્યા બેટા? એનું રિડક્શન કરતા તરીકે. ચલો, બીજો એક ગુણધર્મ પણ છે કે ભાઈ પરમેંગેનેટ આયન લઈ લો તો SO2 ની પરમેંગેનેટ આયન સાથે, મતલબ MnO4 માઇનસ, અને પાણીમાં દ્રાવણ લઈ લો. ચલો, આ પ્રક્રિયા કરીએ તો એની અંદરથી શું થશે બેટા? SO4 માઇનસ કમ્પ્લીટ પરમેંગેનેટ છે, એની અંદરથી Mn2 પ્લસ બનાવશે અને H પ્લસ બનાવશે. તો આ પણ એક પ્રક્રિયા અગત્યની છે. પ્રક્રિયા કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે પછી સમજાવું બેટા, પણ પહેલા સમજી લઈએ કે આમાં પણ સલ્ફરનું +4 માંથી +6 માં રૂપાંતર થાય છે. અને જો સલ્ફર +4 માંથી +6 માં કન્વર્ટ થયો, મતલબ પોતાનું શું થયું? ઓક્સિડેશન. તો બીજાનું રિડક્શન કરશે. તો અહીંયા Mn ની ઓક્સિડેશન અવસ્થા +7 છે, તો અહીંયા આગળ Mn ની ઓક્સિડેશન અવસ્થા +2 છે. ઓકે, તો આ શું થઈ ગયું બેટા? +7 માંથી +2, મતલબ એનું રિડક્શન કર્યું. તો રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે. હવે આ સમીકરણના સંતુલનની વાત કરીએ તો થોડું સંતુલન યાદ રાખવું પડશે. કેવી રીતે? તો ધ્યાન આપો બેટા, SO2 ને અહીંયા 5 વડે ગુણી દઈશું. યાદ રાખજો, MnO4 માઇનસ ને 2 વડે ગુણીશું. કમ્પ્લીટ આ 2 ગુણક પહેલા મૂકી દેવાના. આ સમીકરણમાં ગુણક યાદ રાખવા પડશે. ચલો, તો અહીંથી ક્લિયર કરીએ તો શું થશે બેટા? તો ધ્યાન આપજો હવે અને સમજજો કે ઓક્સિજન બેકી સંખ્યામાં લાવવા માટે અહીંયા 2 વડે ગુણ્યા, તો મતલબ હાઇડ્રોજનને 4 વડે ગુણી કાઢ્યા, મતલબ H પ્લસ ને 4 વડે ગુણ્યા. સલ્ફર 5 છે તો અહીંયા 5 વડે ગુણો, અને મેંગેનીઝ 2 છે તો અહીંયા 2 વડે ગુણો. સંતુલનમાં ઓક્સિજન ચેક કરી લઈએ. 8 10 ને 8 18 ને 2 20, 5 ચોક 20 સીધા થઈ જાય છે. ઓકે, વીજભાર ચેક કરી લો. 2 માઇનસ છે અહીંયા, જુઓ -1, એવા 2 વડે ગુણો, 2 માઇનસ થયા. અહીંયા આગળ 4 પ્લસ અને બીજા 4, એટલે 8 પ્લસ 10 માઇનસ. 10 માઇનસમાંથી 8 પ્લસ થાય તો 2 માઇનસ વધે, મતલબ સંતુલન થઈ જાય છે. હવે આ સમીકરણ કેવી રીતે અગત્યનું છે બેટા? તો MnO4 માઇનસ આયન છે ને જાંબલી રંગનો છે, અને Mn2 પ્લસ આયન એ રંગવિહીન છે. ધ્યાન આપજો. તો હવે જ્યારે SO2 સાથે પ્રક્રિયા થાય ત્યારે જાંબલી રંગમાંથી રંગવિહીન બની જાય છે, મતલબ રંગ જતો રહે છે. તો આવું કોણ કરાવી શકે છે? SO2. અને જો SO2 આવું કરાવી શકે તો પ્રયોગશાળામાં જ્યારે અથવા ઔદ્યોગિક રીતે SO2 વાયુ ઉત્પન્ન થાય, તે ઉત્પન્ન થયો છે કે નથી થયો એની પરખ માટે આ કસોટી વપરાય છે. પરખ થઈ જાય બેટા. પોટેશિયમ પરમેંગેનેટ લેવામાં આવે છે, KMnO4. એનું જાંબલી રંગનું દ્રાવણ હોય. એ જાંબલી રંગના દ્રાવણમાં SO2 વાયુ પસાર કરો. થોડા જ ક્ષણોની અંદર એ જાંબલી રંગ જતો રહે, રંગવિહીન બની જાય, તો સમજવાનું કે તમે પસાર કરેલો વાયુ કયો છે? SO2 છે. મતલબ SO2 ની પરખ માટે આ પ્રક્રિયા વપરાય છે. તો એની પરખ કસોટી છે. આવડશે બેટા? હવે SO2 જે છે ને કોણીય રચના ધરાવે છે, મતલબ વળેલો અણુ છે. અને જો એક કોણીય હોય, વળેલો અણુ હોય, તો એનું બંધારણ કેવું છે? તો સલ્ફર સાથે એક ઓક્સિજન દ્વિબંધી, બીજો ઓક્સિજન સિંગલ બંધી. હવે સલ્ફરનો ઓક્સિજન માટે એક જ વાત છે કે ભાઈ ઓક્સિજન બંધ કેટલા બનાવે? તો 2, અને યુગ્મો કેટલા વધે? 2. તો સલ્ફર માટે પણ સેમ સ્થિતિ આવી જ હોય. તો સલ્ફર અહીંયા આગળ 3 બંધ બનાવી દીધા, તો મતલબ યુગ્મ એક ઓછું થઈ જશે, મતલબ એક જ આવશે. ઓક્સિજન 2 બંધ બનાવે તો મતલબ 2 યુગ્મો આવશે, અને આ ઓક્સિજન એક જ બંધ બનાવે મતલબ 3 યુગ્મો આવશે. તો આ પ્રમાણે આપણે એનું બંધારણ આ રીતે દર્શાવી દીધું, ક્લિયર કરી ગયા. કોઈને કોઈ મુશ્કેલી બેટા? ચલો, સેમ રીતે આની અંદરથી એનું સંસ્પદન સ્વરૂપ બનશે કે જે S, અહીં ડબલ બોન્ડ હતો ત્યાં સિંગલ બોન્ડ, ને જ્યાં સિંગલ બોન્ડ હતો ત્યાં ડબલ બોન્ડ. ઓકે, સલ્ફર ઉપર એક જ ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. ઓક્સિજન ઉપર એક જ બંધ બનાવ્યો હોવાના કારણે 3 ઇલેક્ટ્રોન યુગ્મો રહેશે, આની અંદર 2 જ ઇલેક્ટ્રોન યુગ્મો રહેશે. કોઈ પ્રોબ્લેમ બેટા? કન્ફ્યુઝન? ઓકે, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો, સમજી લેજો. બરોબર? હવે આગળ ચર્ચા સમજીએ. હવે આ બંધારણ 2 દર્શાવે છે, એના ઉપરથી ત્રીજું બંધારણ દર્શાવે. આ 3 લીટી બતાવી મતલબ 3 બંધ નથી, આગળ વાત કરી ગયેલું છે. એ ફક્ત 2 સ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલું એક નવું સ્વરૂપ બતાવે છે, એના કારણે આ દર્શાવેલું છે. હવે
દ્વિબંધની અસર બે બાજુ સમાન થાય છે, અને જો દ્વિબંધની અસર બે બાજુ સમાન થાય તો બંને જગ્યા દ્વિબંધ. કેમ? આ બાજુ દ્વિબંધ છે તો બીજા અણુમાં અહીંયા નથી, જુઓ, અને અહીંયા નથી ત્યાં આવી જાય છે. આ બે સ્વરૂપો સતત એકબીજામાં, આમાંથી આમાં અને આમાંથી આમાં સતત પરિવર્તિત થઈ જતા હોય, તેના કારણે દ્વિબંધની અસર બંને બાજુ આવી જાય. તેનું બંધારણ આ પ્રમાણે બની જશે. જ્યારે આ બંધારણ બને ત્યારે ખૂણો જે છે એ 119.5 ડિગ્રીનો બને છે. તો આ પોઈન્ટ એક સમજી લેજો ને ક્લિયર કરી દેજો બેટા. હવે સલ્ફર ડાયોક્સાઇડ ક્લિયર કરી ગયા તેના ગુણધર્મોની વાત. હવે એના પછીના પોઈન્ટની અંદર આવે છે તેના ઉપયોગો. કેવી રીતે ઉપયોગી છે SO2? તો ઔદ્યોગિક રીતે અગત્યનો વાયુ છે, અને એના ઉપયોગોની અંદર વાત કરી બેટા કે તેનો ઉપયોગમાં શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં તેનો ઉપયોગ થાય છે. શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. શર્કરા એટલે ખાંડ જેવી શર્કરાઓ. ઓકે, તો આ બાબત પણ ધ્યાનમાં રાખો બેટા. ત્યાર પછી આના શુદ્ધિકરણમાં આપણે ઉપયોગ કરી ગયા, તો બીજો એક ઉપયોગ સમજીએ. લાકડું અને રેશમમાં વિરંજક કરતા તરીકે. વિરંજક કરતાનો મતલબ એનો રંગ કાઢી દેવા માટે, બ્લીચિંગ એજન્ટ તરીકે. હવે લાકડું જે છે એનો જે બ્રાઉન કલર હોય અથવા રેશમની અંદર કંઈ કલર હોય તે કલર કાઢીને એકદમ વ્હાઇટ કરી દેવું છે, એની પ્રોસેસ કરી અથવા રંગ થોડો આછો કરી દેવો છે, તો વિરંજક કરતા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ત્યાર પછી તે બીજી રીતે પણ ઉપયોગી છે, તો પ્રતિક્લોર તરીકે. ત્યાર પછી સંક્રમણ હારક છે અને પરિરક્ષક છે. તો ક્લોરીનની ઇફેક્ટ, ત્યાર પછી સંક્રમણ હારક તરીકે જીવાણુનો નાશ કરવા માટે અને કેટલીક પદાર્થોને અથવા વસ્તુઓને સાચવવા માટે તેનો ઉપયોગ થાય છે. તો આ પણ એક અગત્યની વાત આવી. તેનું દ્રાવણ, જલીય દ્રાવણ બનાવી દઈએ તો ફૂગ બેક્ટેરિયાનો નાશ કરી દે. એ સંક્રમણ હારક છે, જેના કારણે કેટલીક વસ્તુઓને સાચવવા માટે સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સૂકા મેવા કે એની એ બનાવવામાં આવતા હોય, જ્યારે સૂકા મેવા જે છે, બરાબર, એનું પેકિંગ થતું હોય તો પેકિંગ દરમિયાન અંદર SO2 વાયુની પ્રોસેસ કરતી આવે છે, જેના કારણે અંદર બેક્ટેરિયાનો ફૂગ ન વધે, તો આવા સૂકા મેવા લાંબો સમય સુધી બગડે નહીં. તો એ એના માટે ઉપયોગી છે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો બધા. બીજું, સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં તે વપરાય છે. ઉપરાંત સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે NaHSO3 ની બનાવટમાં વપરાય છે. આગળ આપણે જોઈ ગયા હતા, યાદ છે ને? ઓકે. અને કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ મતલબ CaHSO3 સૂત્રાર્થે બને બેટા. બરાબર. તો આવા ઔદ્યોગિક રીતે અગત્યના રસાયણો બનાવવા માટે પણ SO2 વપરાય છે. કમ્પ્લીટ બેટા. તો આ બાબત ધ્યાનમાં રાખો. હવે SO2 વાયુ પ્રવાહી અવસ્થામાં લઈ લઈએ ને, તો એ ખૂબ જ અગત્યનું છે કે જે કાર્બનિક અને અકાર્બનિક બંને પ્રકારના પદાર્થોને ઓગાળવા માટે વપરાય છે દ્રાવક તરીકે. આ પરીક્ષામાં એકવાર આ પ્રશ્ન પૂછાયેલો છે કે નીચેના પૈકી કયો પદાર્થ પ્રવાહી અવસ્થામાં કાર્બનિક અને અકાર્બનિક બંને પદાર્થોને ઓગાળવા માટે વપરાય છે? તો SO2 જવાબ આવે. આ બાબત ધ્યાન રાખજો. તો બુકની લાઈન ટુ લાઈન પરફેક્ટ તૈયાર કરી હોય ને તો જ આવડે. ઓકે બેટા. તો પોઈન્ટ સમજી લેજો, ક્લિયર કરી દેજો. હવે લખાણ સંબંધિત પ્રશ્નો જે છે એ આજે ચર્ચા કરીને, આ બધી ચર્ચા એના ઉપરથી તમને આવડી જશે. એટલે એના ઉપર ચર્ચા નથી કરતો બેટા, તમને આવડશે જ. જોજો પ્રશ્નો, વાંચજો અને સમજી લેજો. પણ વાંચજો ને સમજી લેજો, તૈયાર પણ કરજો. પાછા સાહેબે નથી ચલાવ્યું તો આપણે નહીં તૈયાર કરવું, એવું ના કરતા. બરાબર. એક્ટિવ રહેજો, એકદમ સક્રિય. ઓકે. ચલો હવે સલ્ફરના સંયોજનોની અંદર આગળ ચર્ચા કરીએ. સલ્ફરના ઓક્સો એસિડ વિશે ચર્ચા કરીએ તો એને આપણે સૂત્રો, નામ અને બંધારણની ચર્ચા કરીશું. બીજી કોઈ વિશેષ ચર્ચા નહીં કરીએ બેટા. તો અલગ અલગ પ્રકારના ઓક્સો એસિડ બનતા હોય છે. તો એની અંદર જોઈએ H2SO3, H2SO4 અને H2SO5. આ ઓક્સો એસિડ એવા બને જેમાં સલ્ફરની સંખ્યા એક જ છે, એક સલ્ફર આવશે. પણ હવે બીજા ઓક્સો એસિડ એવા છે જેમાં સલ્ફરની સંખ્યા 2 આવશે. H2H2O3, ત્યાર પછી H2H2O4, H2H2O5,
H2SXO6 જેમાં x બરાબર 2 થી 5 લેવામાં આવે છે, H2S2O7 અને H2S2O8. બરોબર. તો સલ્ફરના ઓક્સો એસિડ આટલા પ્રકારના છે. આપણે દરેક ઓક્સો એસિડનું નામ અને બંધારણથી ચર્ચા કરીશું. મેં તમને ફોસ્ફરસના ઓક્સો એસિડમાં કહ્યું તેવી રીતે અહીંયા પણ કહું છું કે બોર્ડની પરીક્ષામાં આ ઓક્સો એસિડના બંધારણ દોરવાનો પ્રશ્ન 2 માર્કમાં પૂછાયો હતો. ખાલી 2 બંધારણ દોર દો એટલે આવડી જાય, આપણો પ્રશ્ન ક્લિયર થઈ જાય. તો પૂરેપૂરા રોકડા માર્ક આવે. પણ જેને ક્લિયર કર્યું હોય એને આવે, ના કર્યું હોય તો ના આવે. થાય ને એવું તો બંધારણ તૈયાર કરજો બેટા. ઓકે, ચલો હવે પહેલું સલ્ફ્યુરસ એસિડથી શરૂઆત કરીએ અહીંથી. બરાબર. તો સલ્ફ્યુરસ એસિડનું બંધારણ કેવું છે તો અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. H2SO3 નામ ક્લિયર કરીશું. શું? H2SO3. સલ્ફ્યુરસ એસિડ. બરાબર. હવે સલ્ફ્યુરસ એસિડ જે છે જેની વાત કરીએ તો બેટા સલ્ફર. ઓકે. હવે કોઈ પણ ઓક્સો એસિડ દર્શાવીને ત્યારે એક ઓક્સિજન દ્વિબંધથી આવે છે. આટલું મગજમાં બેસાડો. જો એક ઓક્સિજન દ્વિબંધથી દર્શાવવાનો જ છે તો આપણે અહીંયા દર્શાવી દો એક ઓક્સિજન દ્વિબંધથી. ઓકે. હવે બીજા બાકીના 2 ઓક્સિજન સિંગલ બંધથી અને એની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. H2SO3 થઈ ગયું. સલ્ફરના સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય પણ એને અહીંયા આગળ 4 ઇલેક્ટ્રોન વાપર્યા, 2 અહીંયા અને 1 અહીંયા. તો મતલબ 2 ઇલેક્ટ્રોન વધ્યા છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે પડ્યા હશે. અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના કારણે સલ્ફ્યુરસ એસિડ ખૂબ સક્રિય બની જાય, જેના કારણે એ સામાન્ય પરિસ્થિતિમાં અસ્તિત્વ ધરાવી શકતો નથી. તો મતલબ એનું જલીય દ્રાવણમાં જ જોવા મળે છે અથવા ક્યારેક ક્ષાર સ્વરૂપે જોવા મળે છે. તો આ પોઈન્ટ એક આપણે સમજી શકીએ છીએ. બરાબર. હવે ધ્યાન આપજો. H2SO4 સલ્ફર, મધ્યમાં સલ્ફર જ લેવાનો. હવે 4 ઓક્સિજન છે. 4 ઓક્સિજનમાં અહીંયા આગળ દ્વિબંધથી 2 ઓક્સિજન જોડાશે. કમ્પ્લીટ. તો 2 ઓક્સિજન એવા છે જે સિંગલ બંધથી આવશે. બધી જ રચનાઓ અહીંયા આગળ ચતુષ્ફલકીય પ્રકારની હશે, એકલો એસ હશે ત્યારે. ઓકે, ચલો આ પ્રમાણે બંધારણ થઈ ગયું બેટા. તો આ શું બન્યું? H2SO4 સલ્ફ્યુરિક એસિડ. બરાબર. તો સલ્ફ્યુરિક એસિડનું બંધારણ આ પ્રમાણે જોવા મળે છે, H2SO4. બરાબર. હવે આગળ વાત કરી બેટા કે H2SO5. હવે એનું બંધારણ દર્શાવું છું. અહીંયા ક્લિયર થઈ ગયું. બધા બંધારણ એક ચોપડામાં અલગ જગ્યાએ દોરીને રાખજો, જેના કારણે આપણને જ્યારે જોવા હોય ને ત્યારે તકલીફ ન પડે. ઓકે, ચલો હવે H2SO5. બરાબર. H2SO5 જે છે એને કઈ રીતે ઓળખીશું? પેરોક્સો મોનો સલ્ફ્યુરિક એસિડ. પેરોક્સો મતલબ એવું બંધારણ રચના બને જેમાં ઓક્સિજન ઓક્સિજન સાથે જોડાય, અને ઓક્સિજન ઓક્સિજન સાથે જોડાય એટલે આપણે રચનાને પેરોક્સો કહીશું. ઓકે, તો ધ્યાન આપજો બેટા. અહીં સલ્ફર, એની સાથે એક ઓક્સિજન દ્વિબંધ. આના જોડે આના જેવું જ છે, કારણ કે સલ્ફ્યુરિક એસિડ શબ્દ તો વાપર્યો જ છે. ઓકે, તો બીજો એક ઓક્સિજન પણ દ્વિબંધથી આવશે, તો એ પણ ક્લિયર છે. તો હવે જુઓ, આ 2 OH બંધવાળી જે રચનાઓ છે ને એની અંદર ઓક્સિજન ઓક્સિજન પણ કોઈ પણ એક જગ્યાએનો ઓક્સિજનમાં આવી રીતે પેરોક્સો બને. કોઈ પ્રોબ્લેમ, મુશ્કેલી? તો આ પોઈન્ટ ધ્યાન રાખજો. તો ઓક્સિજન ઓક્સિજન સાથે જોડાયો મતલબ આ પેરોક્સો કહેવાય. તેથી પેરોક્સો મોનો એટલે એક જ સલ્ફ્યુરિક એસિડ. તો પેરોક્સો મોનો, મોનો એટલે એક. સલ્ફ્યુરિક એસિડનું બંધારણ આ પ્રમાણે છે. આવડશે તો એક આ પોઈન્ટ ક્લિયર. ચલો 3 ના બંધારણ કમ્પ્લીટ થઈ ગયા. હવે અહીંથી શરૂઆત કરીએ આગળ. પેરોક્સો મોનો સલ્ફ્યુરિક એસિડ જે છે ને બેટા, બરાબર, એ H2SO5 છે, જેને કેરોઝ એસિડ પણ કહેવાય છે. યાદ રાખજો, કેરોઝ એસિડ. બરાબર. તો કેરોઝ એસિડ તરીકે પણ આપણે એને ઓળખી શકીશું. હવે બંધારણ રચનાની અંદર વાત આવશે H2S2O3. બરાબર. તો H2
H2O3 જેને આપણે થાયોસલ્ફ્યુરિક એસિડ કહીશું. થાયોસલ્ફ્યુરિક એસિડ. ઓકે, હવે થાયોસલ્ફ્યુરિક એસિડનું બંધારણ કેવું? તો આ બંધારણ થોડું વિશેષ છે, ધ્યાન આપજો. બે સલ્ફર છે ને, તો એક તો સલ્ફર મેં દર્શાવી દીધું. ઓકે, હવે ઓક્સિજન એક દ્વિબંધી તો આવશે જ, પણ એક સલ્ફર દ્વિબંધી આવે છે. વિશિષ્ટ વાત આવી. ઓક્સિજન તો દ્વિબંધી આવે, પણ એક સલ્ફર, બેમાં સલ્ફરની જોડાણની વાત આવી. એક સલ્ફર આવી રીતે આવી ગયો. હવે બાકીના બે ઓક્સિજન જે છે ને એ આ સિંગલ બોન્ડથી અને OH થઈ જશે. તો જો એનું બંધારણ આ પ્રમાણે બનશે. તો થાયોસલ્ફ્યુરિક એસિડ એ આ પ્રમાણેનું બંધારણીય રચના ધરાવે છે. કોઈ મુશ્કેલી, કન્ફ્યુઝન કે સરસ? તો ધ્યાન રાખજો બેટા. તો આ શું થઈ ગયું? થાયોસલ્ફ્યુરિક એસિડ H2H2O3. હવે અહીંયા જઈએ H2H2O4. હવે અહીંયા આગળ થોડી ચર્ચા બીજી કરીશ બેટા. આ બધાની અંદર સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 જ હશે, ખાલી આમાં જે છે ને +4 છે. પણ આ એક વિશિષ્ટ બંધારણીય રચના છે જેમાં એક સલ્ફર જે મધ્યમાં છે ને +6 છે અને આ સલ્ફરનો ઓક્સિડેશનાંક -2 છે. બરોબર ધ્યાન રાખજો, ભૂલ ના પડે. આ સલ્ફર -2 વાળો છે ને આ સલ્ફર +6 વાળો છે. ઓકે, તો એકવાર નીટ કે જીની પરીક્ષામાં પોઈન્ટ લીધેલો છે બેટા, એટલે ધ્યાન રાખજો. હવે H2H2O4, બરાબર. H2H2O4 લઈએ તો એની અંદર સલ્ફરની બંધારણીય રચના કેવી છે? તો અહીંયા ધ્યાન આપો બેટા કે અહીંયા આગળ દર્શાવું એક સલ્ફર, એની સાથે બીજો સલ્ફર, બે સલ્ફર આવી રીતે જોડાયેલા છે અને બંને સલ્ફર ઉપર એક એક ઓક્સિજન ત્રિબંધી અને એક એક OH જોવા મળે છે. તો H2H2O4 થઈ ગયું. તો આ બંધારણીય રચના કોની બની બેટા? તો આ પ્રમાણે આપણે ક્લિયર કરી શકીએ. હવે H2H2O4 છે ને એનું નામકરણ શું? તો આપણે એને કહીશું, શું ક્લિયર કરીશું બેટા? તો અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે ભાઈ પેરોક્સો થાયોસલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખીશું. બરાબર. તો અહીંયા આગળ આપણે આને આ રીતે દર્શાવી શકીએ, ક્લિયર કરી શકીએ. તો પેરોક્સો થાયોસલ્ફ્યુરિક એસિડ, બે સલ્ફર સલ્ફર જોડાયા છે એટલે. હવે વાત આવશે H2H2O5 ની. બરાબર, H2H2O5 રચના. હવે પેરોક્સો થાયોસલ્ફ્યુરિક એસિડ બોલે એટલે ક્યારેક આ H2H2O4 નું બંધારણ આવું પણ હોય છે. જોજો બેટા, H2H2O4 નું S સાથે બીજો એક S દ્વિબંધી, એક ઓક્સિજન દ્વિબંધી. ઓકે, અને બાકીના બે ઓક્સિજન આવે એમાં ઓક્સિજન આવી રીતે આવે. તો H2H2O4 થઈ ગયું. તો ઓક્સિજન ઓક્સિજન આવે એટલે પેરોક્સો કહેવાય છે. એટલે પેરોક્સો, આને થાયોસલ્ફ્યુરિક એસિડ કહ્યું હતું. તો થાયોસલ્ફ્યુરિક એસિડ જેવું જ બંધારણ, ખાલી એક પેરોક્સાઇડ આવે. તો પેરોક્સો થાયોસલ્ફ્યુરિક એસિડ બંધારણ તરીકે આપણે ક્લિયર કરી શકીએ. ક્યારેક કોઈ બુકમાં એનું બંધારણ આ પ્રમાણે પણ આપ્યું હોય છે. તો આપણે બંને ક્લિયર કરીશું, ધ્યાન આપજો. નીટ માટેની ચર્ચા છે બેટા, તો નીટમાં દોરવાનું આવવાનું નથી, તો ધ્યાન રાખવાનું. હવે પેરોક્સો થાયોસલ્ફ્યુરિક એસિડ કયા તારથી ક્લિયર કરજો? H2H2O5. બરાબર. તો ડાયપેરોક્સો થાયોસલ્ફ્યુરિક એસિડ, નામ જોજો, ડાયપેરોક્સો થાયોસલ્ફ્યુરિક એસિડ. થાયોસલ્ફ્યુરિક એસિડ શબ્દ આવે એટલે આવું તો આવે છે. બરાબર. તો હવે જોજો બરોબર, સલ્ફર એક, એની સાથે બીજો એક સલ્ફર ત્રિબંધી, એક ઓક્સિજન ત્રિબંધી અને બે ઓક્સિજન બાકીના સિંગલ બંધી. પણ હજુ પણ ઓક્સિજન 3 થયા 5 કરવા માટે કન્ટિન્યુ આગળ વધો. તો બે પેરોક્સાઇડ થયા ને, આ પેરોક્સાઇડ ના પણ પેરોક્સાઇડ, તો ડાયપેરોક્સો થાયોસલ્ફ્યુરિક એસિડ. જો પેરોક્સાઇડ ના હોત તો થાયોસલ્ફ્યુરિક એસિડ જ હતો. તો આ પ્રમાણે આપણે આનું બંધારણ પણ દર્શાવી શકીએ છીએ. તો H2H2O5 તરીકે ક્લિયર કરી ગયા. હવે થાયોસલ્ફ્યુરિક એસિડ, પેરોક્સો થાયોસલ્ફ્યુરિક એસિડ, ડાયપેરોક્સો થાયોસલ્ફ્યુરિક એસિડ, આ બધામાં થાયોસલ્ફ્યુરિક એસિડ શબ્દ આવ્યો મતલબ સલ્ફર સાથે સલ્ફર દ્વિબંધી જોડાય છે બધામાં. આ બંધારણ ખાલી સમજવા માટે એક એક્સ્ટ્રા બંધારણ પણ દર્શાવ્યું છે, તમારે આ ક્લિયર કરી દેવાના છે. ઓકે, હવે આગળના અણુઓની વાત કરીએ અને સમજીએ.
હવે બેટા H2SO6 ની ચર્ચા કરીએ. અત્યાર સુધીમાં જે ચર્ચા કરી કે તેમાં સલ્ફર સાથે સલ્ફર દ્વિબંધથી જોડાતો હતો, પણ હવે એવી વાત આવશે કે જેની અંદર સલ્ફર સાથે સલ્ફર દ્વિબંધથી નહીં જોડાય. ઓકે, તેનું નામ પણ બદલાશે, ડાયથાયોનિક એસિડ. ઓકે, પણ ડાયથાયોનિક એસિડનું બંધારણ કેવું? તો સલ્ફર સાથે બીજો એક સલ્ફર સિંગલ બોન્ડ. કમ્પ્લીટ. હવે એક ઓક્સિજન તો દ્વિબંધથી આવશે જ, બીજો એક ઓક્સિજન પણ દ્વિબંધથી આવશે બંનેમાં, અને બંનેમાં OH આવશે. તો હવે જુઓ H2S2O6 થઈ ગયું. તો આ બંધારણ આ રીતે દર્શાવી દેજો ને ક્લિયર કરી દેજો. ક્લિયર? ઓકે, સરસ. હવે એના પછીની વાત આવે છે H2S2O7. H2S2O7 છે પાયરોસલ્ફ્યુરિક એસિડ. પાયરો શબ્દ વાપર્યો. મોનો એટલે એક અને પાયરો એટલે બે જોડાયેલા હોય. અને જો બે સલ્ફ્યુરિક એસિડના અણુ જોડાય તો એની રચના કેવી તો એ સમજીએ. તો S અહીંયા આગળ ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, બીજો એક સલ્ફર કે જેની અંદર પણ ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. હવે બે OH આવે, OH ને OH. સમજો બેટા, બે OH આવે સલ્ફ્યુરિક એસિડના બંધારણમાં. આમાં જુઓ થઈ ગયું, S ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, OH OH. કોઈ પણ એક OH એમને એમ રહેશે અને બીજો OH જે છે ને એમાંથી એક અણુ હોય, આવા બે અણુ જોડાય. પાયરો એટલે બે જોડાય, અને જો બે જોડાય આની બાજુ બીજો આવે તો એક OH એમને એમ રહ્યો, ચલો માન લો. તો આ બીજામાંથી H જાય આમાંથી, તો એના બાજુના અણુમાંથી OH જાય. H ને OH દૂર થઈ ગયા, પાણી બની ગયું. તો મતલબ આ ઓક્સિજન હવે બીજા સાથે જોડાણ કરશે, તો એનું બંધારણની રચના આવી બનશે. જુઓ કે ભાઈ એક OH એમના એમ, બીજો જે OH છે તો એની અંદર શું થશે, H અને OH જતા રહેશે, એટલે એકલો ઓક્સિજન વધ્યો જે બે સલ્ફરને જોડી કાઢે છે. તો આ પ્રમાણે રચના બનીને પાયરોસલ્ફ્યુરિક એસિડ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આ પાયરોસલ્ફ્યુરિક એસિડનું બીજું નામ છે ઓલિયમ. તેને ઓલિયમ તરીકે પણ ઓળખી શકાય છે. તો આ ધ્યાનમાં આ બંધારણ પણ યાદ રાખો. અને છેલ્લું બંધારણ H2S2O8 છે. બરાબર? તો એને કહીશું આપણે પેરોક્સોડાય સલ્ફ્યુરિક એસિડ. બરાબર? આ પેરોક્સોડાય સલ્ફ્યુરિક એસિડ જેને આપણે માર્શલ એસિડ પણ કહીશું. કયા એસિડ તરીકે ઓળખીશું? માર્શલ એસિડ. બરાબર? આનું બંધારણ કેવું? આ જ બંધારણ એક્ઝેક્ટ. આ બંધારણમાં ફરક શું છે? આ વચ્ચે એક જ ઓક્સિજન છે, એની જગ્યાએ બે ઓક્સિજન આવી જાય એટલે પેરોક્સો થઈ જાય, બાકી બધું એમના એમ. બંધારણ સરળ થઈ ગયું. હવે યસ, ડબલ બોન્ડો જો થોડું ધ્યાન રાખીને તૈયાર કરશો ને તો બધા બંધારણ આવડી જશે. પણ આટલું બધું તૈયાર કરવું પડશે અને ક્યારે કરી રહીશું, કંટાળી જઈશું તો નહીં થાય કશું. ઓકે, OH OH, એક ઓક્સિજન ઓક્સિજન થઈ ગયું બેટા. તો આ પ્રમાણેનું બંધારણની રચના બની જતી હોય છે. ઓકે, તો અહીંયા આગળ આ બંધારણો ક્લિયર કરી ગયા, સમજી ગયા. કોઈ પણ કામ કરીએ ને બેટા તો એની અંદર કામ ના કરવું હોય ને તો 50 બહાના કાઢવા પડે, પણ કામ કરવું હોય ને તો એક પણ બહાનું ના કાઢવું પડે. કોઈ પણ જાતનું એક્સક્યુઝ આપ્યા વગર, કોઈ પણ જાતનું બહાનું કાઢ્યા વગર તૈયારી કરવા ઉપર ફોકસ કરી દેજો. મહેનત કરવી જ પડશે. બરાબર? તો આ રીતે નામ, સોરી, સૂત્ર, નામ ને બંધારણ, સૂત્ર, નામ, બંધારણ, એવી રીતે બધાના તમે ચોપડામાં દર્શાવી દો, તૈયાર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો આટલા સુધી આજ રાખીએ છીએ. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું અને સમજીશું. ઓકે બેટા, ચલો, ગુડ ડે.